લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના ફાંગડી ગામના લાખો રૂપિયાનું કૌભાંડ. અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વિકાસ કામ કરવાના નામે કૌભાંડ કરી વિકાસના કામોથી વંચિત રખાયા. ફાંગડી ગામના 18 થી 20 લાખનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ. કોની રાહેમ નજર નીચે કૌભાંડીઓ ફૂલ્યા ફાલ્યા ફરે છે. કોન્ટ્રાક્ટરો સાથે તલાટીને સરપંચ દ્વારા મળીને કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. વિકાસ કામથી વંચિત રાખી લાખોનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ. આ બાબતે ગામ જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં પણ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. કૌભાંડની અનેક અધિકારીઓને રજૂઆત કરાયેલી છે, છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા. લેખિતમાં તાલુકાને જિલ્લા સુધી રજૂઆત કરાયેલી છે. ઈમેલ દ્વારા ગ્રામીણ વિકાસ કમિશનર તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ માંગણી કરી છે, સર્વે કરી વિકાસ કામ ઝડપથી કરવામાં આવે, તપાસ એજન્સી નીમવા આવે અને કૌભાંડીઓને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો તમામ પ્રૂફ સાથે કોર્ટના દરવાજા ખખડાવાશે. ફાંગડી ગામના કૌભાંડ કરી વિકાસ કામથી વંચિત રાખતા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ગુલાબબૌદ્ધ, સાણંદ. શું નામ તમારું? મારું નામ મોહનભાઈ ભવનભાઈ લખું. કયું ગામ? ગામ ફાંગડી. શાના માટે આજે આવવું પડ્યું? ફાંગડી ગામની અંદર છેલ્લા 15 વર્ષથી ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે કે જેની કોઈ હદ નહીં. બરાબર. તો જે ભ્રષ્ટાચાર બાબતે 2020થી હું સતત ફાંગડી ગામ પંચાયત સામે ઝઝૂમી રહ્યો છું. તલાટીશ્રીને મળતો રહું છું, ગામના સરપંચશ્રીને મળતો રહું છું, તેમ છતાં એ લોકો અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને ત્યાંથી અમે તાલુકા વિકાસ અધિકારીને પણ અનેક વખત આવેદનપત્રો આપી ચૂક્યા અને લેખિતમાં કલેક્ટરશ્રીને મોકલ્યા અને એસીબી ઓફિસે પણ અમે રૂબરૂ જઈ મુલાકાત કરી, ત્યાં પણ ભ્રષ્ટાચાર વિશેની અમે એક અરજી આપેલી. તો અત્યાર સુધી આજે અમે છેલ્લે સાણંદ મામલતદાર સાહેબશ્રીને મળવા આવ્યા હતા અને એમને પણ ભ્રષ્ટાચાર બાબતની આજે લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી. હવે જોઈએ છીએ આગળ શું કાર્યવાહી થાય છે. અને કદાચ કાર્યવાહી નહીં થાય તો આ જે આખો ભ્રષ્ટાચારનો મુદ્દો છે એને લઈને હું કોર્ટમાં જવા માટે તૈયાર છું.